છો TV13 ગુજરાતી ડિજિટલ। હું છું વિશ્વા ત્રિવેદી। નજર કરી લઈએ ટોપ ન્યૂઝ પર। કેનેડામાં પીએમ મોદીને ખાલિસ્તાની સમર્થકોએ આપી ધમકી। ખુલાસો કરનાર પત્રકાર મોચાબેઝી ગાન પર પણ થયો હુમલો। G7 સમિટમાં રાજકીય ષડયંત્રની ચર્ચા। પોલીસ તપાસ શરૂ। મણિપુરમાં 5 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ। મેઈતી સમુદાયના નેતાની ધરપકડ બાદ લેવાયો નિર્ણય। ઇમ્ફાલ સહિત અનેક વિસ્તારોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ। 5 જિલ્લાઓમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાગુ। દિલ્હીમાં સુટકેસ કાંડથી મચ્યો હડકંપ। નહેરુ વિહાર વિસ્તારમાં 9 વર્ષની બાળકીની દુષ્કર્મ આચરીને હત્યા કરી આરોપી ફરાર। પોલીસે પોસ્કો એક્ટ હેઠળ નોંધ્યો ગુનો। ટ્રમ્પે લોસ એન્જલસમાં 2000 નેશનલ ગાર્ડ કર્યા તૈનાત। ઇમિગ્રન્ટ્સ અને અધિકારીઓ વચ્ચે હિંસક અથડામણ। 1600 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પકડાયા। દરરોજ 3000 ઇમિગ્રન્ટ્સની ધરપકડનો ટાર્ગેટ। ભારતમાં કોરોનાના સક્રિય કેસનો આંકડો 6000 ને પાર। છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત। કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત, જ્યારે ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ વધારો। મોક ડ્રિલથી કરાઈ રહી છે હોસ્પિટલોની તૈયારીઓની ચકાસણી। દિલ્હી સરકારે ટ્રાન્સજેન્ડર કલ્યાણ અને સશક્તિકરણ બોર્ડની કરી રચના। ટ્રાન્સજેન્ડર માટે સરકારી કચેરીઓમાં શૌચાલય અને હોસ્પિટલોમાં સમર્પિત બોર્ડ બનાવાશે। ઓનલાઈન ઓળખ કાર્ડ અને ઓળખ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા પણ સરળ બનાવાશે। બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપની મુશ્કેલીઓમાં વધારો। એનડીએ ગઠબંધનના સાથી સાંસદ ચિરાગ પાસવાને કરી એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત। વેકેશન પૂરું થતા પહેલા વડોદરામાં ખાનગી શાળાઓ પર તવાઈ। 290 શાળાઓમાં ટાઉન પ્લાનિંગ વિભાગનું ચેકિંગ। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ વગર ચાલતી 7 શાળાઓ કરી સીલ। 14 ખાનગી શાળાને ફાળવી નોટિસ। નવસારીના બિલીમોરામાં કરાયું વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। કેન્દ્રીય મંત્રી CR પાટીલે 11 કરોડના ખર્ચે બનાવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું। ભૂગર્ભ ગટર યોજનાનું પણ કરાયું ભૂમિપૂજન। અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે બેઠકોનો દોર। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રભારી અને સાંસદ મુકુલ વાસિકની હાજરીમાં બેઠક। કડી વિસાવદરની પેટા ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા।